દાદા દીકરો બાંધવાનું ચાલુ કર્યું હવે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આપ સૌ લોકો મજામાં દેશો? તો હું પણ મજામાં છું ને આજે આપણે આજના સવારનો બ્લોગ ચાલુ કરી દીધો મિત્રો. તો જલ્દી છે ને હવે આપણે થોડુંક કામ કરવાનું હતું, થોડુંક જવાનું હતું, તો બધું કામકાજ કરી ગયું છે. તો મિત્રો આજે આપણે ઘરનું આપણે બ્લોગ લેવાના છે મિત્રો. તો શું છે આપણે આજનો બ્લોગની અંદર, તો એટલા માટે વિડીયોની અંદર અંત લગીને મિત્રો બને રહેજો. નવા આવ્યા હોય જરૂર ને જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. હવે વિડીયોની અંદર બને રહેજો. જો આપણે હવે થાય છે નાસ્તો, રોટલી થાય છે તૈયાર. મારું બા છે રોટલી બનાવે છે, થેપલા બનાવે છે, થેપલા બનાવે છે રસોડામાં. દૂધીના થેપલા બને છે. હા, દૂધીના થેપલા બનાવે છે. માતાજી જો આપણે હવે થેપલા બેપલા બની ગયા છે. માતાજી હવે પગે લાગી ગઈ એવી. જય માતાજી. અમારા માતાજીનો મઠ છે નાનો એવો. સંપામાં શું બનાવે? હું સંપામાં ધુમાડો ચાલુ કર્યો. ભરતા ખાવા ભાઈ અતારમાં. ભરતું ખાવું કોને? આને હા પછી બધા ને ખાઈ, પણ અતારમાં સાલા ઝાકળ વાળા હોય ભીના ન જગે છે. એટલે તું શું આ કરે? હું તો આમાં નાખું છું. શું નાખે? હે? ભરથાનો કાર્યક્રમ ચાલુ છે અત્યારે. ભરથું બનાવે સંપા માડી. કોણ છે માડી કે કોણ છે? જો ભરથું બને છે મિત્રો. છે ને ટાઈટ હોય ને તે થોડુંક તાપ આવી છે. માડી એક ભરથું રીંગણું શેકી નાખ્યું. આવું બધા ભરથું ખાવા. કાસો છે હજી મળી હજી તો કાસું લાગે. તાપવા દે તાપવા. આ ભાઈ જો વિજ્ઞાની, એ આમાં હાથ મૂકી દે, હાથ મૂકી દે ઉપર. આમાં મૂકવાનું છે. લે આ હું આ સીપે બીપા શું લેવાનું ચાલુ કર્યું ત્યાં? સીપે ફેરવા. હે તાર મમ્મી શું કરે? રોટલી કરે? ભાખરી કરે? કેવી કરે? એમ બતાય તો કેવી આવે, બતાય તો. જો આવ્યું કાંઈકી, જો ભાખરી કરે, જો આવ્યું ભાખરી કરે. વેજા જ ના જાતો ભાખરી પાસે, તને આવડે ખાતા? હે હાથ ધોવા જાઉં ને? અમારે ભાઈ રોમિતભાઈ છે, યુવાનભાઈ હાથ ધોવાઈ ગયા. હરકા ધોજે હો. ચંપા માડી જવો અત્યારે હવે ચાલુ કીધી દીધું છે ધુમાડો. યુવાનભાઈ ભાખરી મીડ્યા ખાવા. ચા બનાવી લીધી તાર બુટા? હે ચા ન પીતો? કડવી ભાખરી કોઈ દે કડવી ન હોય. હા ભાખરી કડવી લાગે. કે મગનું શાક દે. તારા મગનું શાક ખાધા વગર હાલશે નહીં. હે લાવો હોટી લાવવાના જ મારવો છે. હું આવી ગયું છે કે તો આમાં શું આવ્યું? હે હવે આપણે ખાવા બેવાનું છે. આમાં શું છે બતાવી? કેમનું શાક બનાવ્યું તે? હે બતાવી તો આમાં વિડીયોમાં બતાવી કેવું આવે. હાલો દર્શક મિત્રો, ભાઈ આપણે યુવાનભાઈ મગનું શાક ખાય છે. તમારું મગનું શાક ખાવું હોય તો આવી જાઓ. હાલ એ મળો ખાવાય કે શાક ખાવું હોય તો ક્યાં આવજો બધા. અમારે ભાઈ યુવાનભાઈ ઘરે આવજો મગનું શાક ખાવા. હા હવે ફૂટી જાય. મગનું શાક ફૂટવાડી જાય. એટલે સાસ બાસ ન લેતો કઈ. એમ બાપુજી આવી ગયા છે દૂધ ભરીને. દીવોથી દૂધ ભરીને આવી ગયા છે. હા જો એને કોટ પર ચડાવ્યો. ના નવે લે થાકી ગયા. હા એ જડી ગયા. હવે ક્યાં જાય? આવડે તને પૂરી? હાઈક તો જો એલા આ તો શીખી ગયો હું. ઓલે જાય કાયમ કા ચાલ ચાલ ક્યાં આવે? હા પોવાડા ને અમિતા કાંઈક લાશ કાઢે. દાદા દીકરો બાંધવાનું ચાલુ કર્યું હવે. તું એલા ખાવા બે જ આવે. હે
જો લોહી ના હોડે દ્રોવા છે હરખી આંકજો હો. હવે આપણે જઈએ હવે અંદર સંપામાં જો હું સંપામાં હવે કેટલું બાકી છે બસ થોડોક છે તો હવે ઓળો થઈ ગયો છે કમ્પ્લેટ. તું આ સાયકલ લઈને આટા મારતો તો એમને મોઢું ધો શેડાડા શરદી થઈ ગઈ બે ભાઈને હે પણ કરે હવે જોઈએ હા તમારું વીવલું છે ને તો સાયકલ હાકે તો દર્શક મિત્રો આપણે આવી ગયા છે હવે આપણા અગાસીનો નજારા માટે જો તમે આમ કાંઈ ઘટે નહીં તો આ છે આપણો અગાસીનો નજારો મસ્ત મજાનો છે સવારનો નજારો એટલે કાંઈ ઘટો નહીં. સૂરજ દાદા જોવો અત્યારે ધીમે ધીમે ઉગતા આવે છે અને હું પણ આવી ગયો છું મારી અગાસીમાંથી મિત્રો અને આવી રીતે આ સાપનું કાંઈક વાતાવરણ છે કાંઈ ઘટે નહીં. સવારમાં થોડીક હલકી આમ ઠંડક લાગે છે ટાઈટ વાય છે મિત્રો ને આવું કાંઈક સવારનું વાતાવરણ છે. પછી હમણાં આપણે 4 દિવસ આવું રજા છે ને ક્લાસનો બ્લોગ આપણે ઘરનો જ લેવાનો છે સ્પેશિયલ. તો મિત્રો તો આવું કાંઈક સવારનો બ્લોગ છે અને હવે આવી રીતે કાંઈક છે મિત્રો આપણું ઘરનું વાતાવરણ તે. તો મિત્રો હવે છે ને વિડીયોમાં આવ્યા છો તો હવે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. સવારમાં આ જે નજારો છે ને બહુ મસ્ત મજાનો નજારો છે ઓલા કાંઈ ઘટે નહીં ત્યારે આમ જો તમે ખૂબસૂરત વાતાવરણ છે કહેવાય ત્યારે હા એટલે કાંઈ ઘટે નહીં મસ્ત મજાનો નજારો છે. તો ધુમ્મસ ધીમે ધીમે થઈ ગઈ છે અને શિયાળાનું ફૂલ વાતાવરણ હવે મિત્રો દેખાય છે. અને જો તમે છકલા જુઓ મિત્રો મસ્ત મજાના છકલા દેખાય. જો આવું કાંઈક વાતાવરણ છે ને મસ્ત મજાનું છે ત્યારે જો તમે આમ બધા કેમ ફરકે બાકી કાંઈ ઘટે. તો મિત્રો વિડીયોની અંદર આવ્યા છો તો જરૂર ને જરૂર આપણા ચેનલને તે સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે કરી લેવાનું છે નાસ્તો. તો દર્શક મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કર્યો છે. કેવો લાગ્યો બ્લોગ આજનો તો મિત્રો કહી દીજો અને બધાને આશા કરું કે આજનો બ્લોગ ગમે. તો આવા નવા આપણે બ્લોગ લાવતા રહીશું મિત્રો. તો હવે મળીશું આપણે નવા ટોપિકની સાથે. બધાને જય માતાજી, જય બુટ ભવાની અને જય મા મોંગલ. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. મળીશું આપણે નવા વિડીયોની અંદર.